માતાજી મિત્રો, જય વિહતમાં. તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો અત્યાર સુધી હું તમારા માટે ઘરેથી વિડીયો બનાવું છું, પણ અત્યારે હું આવી ગઈ છું બહાર, અને બહાર આવી છું તો તમે અહીંયા જોઈ શકો છો. આપણે બહાર આવીએ એટલે ધૂળ માટી દળ તો ઉડવાનો જ છે, અને તમે ગમે એવા ઘરેથી તૈયાર થઈને આવી ગયા હોય તોય તમારો ચહેરો અને હાથ પગ એકદમ દળ જેવા થઈ જતા હોય, અને તમારે કંઈ લગ્નમાં પાર્ટીમાં જવું હોય, તમે મસ્ત તૈયાર થઈને આવ્યા હોય અને તમારો હાથ પગ ચહેરો કાળો થઈ ગયો, તો આજે હું સરસ આપણે બહાર આવ્યા છે તો પણ તમારા માટે હું એવો વિડીયો બનાવવાની છું કે તમે બહાર જતાં પહેલાં જો આ ઇસ્તેમાલ કરી લીધું ને તો ત્યાં જશો ને એટલે એકદમ ગોરા જેવા થઈ જશો. જાણે હાલ જ મેકઅપ કરાયો હોય એવો તમારો ચહેરો, તમારા હાથ પગ થઈ જશે. તો આપણે અહીંયા બહાર છે તો એ વસ્તુ આપણે બહારથી અહીંયા વેચાતી લઈ લીધી છે. જે વસ્તુ અહીંયા મેં વેચાતી લીધી છે એ વસ્તુ તમને ઘરમાં પણ મળી જવાની છે. અને અત્યાર સુધી જો તમે પાર્લરમાં ખર્ચા કર્યા હશે, પાર્લરમાં પૈસાનું પાણી કરી નાખ્યું હશે, પણ માત્ર 2 જ વસ્તુથી તમારા હાથ પગનો ચહેરો એટલો બધો ગોરો થઈ જશે કે હવે તમારા પાર્લરમાં જવાનું, મેડિટેક્સ કરાવતા હશો, પેડિટેક્સ કરાવતો, હાથ પગ દોડાવતા હશો, મોં દોડાવતા હશો, વેક્સ કરાવતા હશો, એ બધા જ પૈસા બરબાદ થયા હશે ને હવે તમારા બચી જશે. તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો. આપણે કઈ વસ્તુથી હાથ પગ ગોરા કરવાના છે, એની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં છું. તો ભાઈ આપણે અહીંયા બજારમાંથી શાકભાજીની દુકાન છે ત્યાંથી લઈ લીધું છે. એ ટામેટાના આપણે કાકા બેઠા છે ટામેટો, અને આ ટામેટો સરસ આપણે ધોઈ અને એને સાફ કરી નાખી છે. અને આને આપણે ટામેટાને તમારે શું કરવાનું છે તો જો તકવું તો નથી, પણ અમારી ગાડીમાં આ લે છે. આવી ગઈ છું પાવાગઢ બાજુ, અને તમે અહીંયા જોઈ રહ્યો છો અહીંયાથી જીતપુરાથી આગળનો આ બધો રોડ છે, અને અહીંયા મેં ગાડી સાઈડ પર કરી દીધી છે. અને અહીંયા સાઈડ પર પહેલાં એવું થયું કે મિત્રો માટે એક વિડીયો બનાવી દઈએ, પછી ગાડી આપણી જશે આગળ. તો અહીંયા હાઈવે પર આપણે સાઈડ પર ગાડી કરી છે અને વિડીયો બનાવવાનો છે. તો ગાડીમાં એક આપણે પટ્ટી પણ હતી, અને શાકભાજીની દુકાનેથી આપણે ટામેટું લઈ લીધું છે. આ ટામેટાને તમારે શું કરવાનું છે, અને આ ટામેટાથી તમારા હાથ પગનો ચહેરો ગોરો કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં. પણ વિડીયો તમે પૂરેપૂરો જુઓ, વિડીયોમાં બન્યા રહો. કે એક ટામેટું લીધું તમે વિચારશો કે આ ટામેટાથી શું કરશે, પણ ટામેટામાં કઈ વસ્તુ નાખવાની છે અને શેનાથી તમારો ચહેરો અને હાથ પગ ગોરો કરવાનો છે એ પણ હું બતાવી દઉં. પણ વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ પૂરો જોશો તો જ ખબર પડશે. વિડીયો અધૂરો મૂકી દેશો તમને ખબર નહીં પડે કે ટામેટાથી તમારા હાથ પગ ચહેરો ગોરો કેવી રીતે કરવાનો છે. ચાલો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, ટામેટાની અંદર વિટામિન એ, વિટામિન સી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. એટલે જો તમે ગમે એવા દેશી ઘરેલું ઉપચાર કર્યા હોય, તમારા હાથે પગે ગરદને જો કાળો મેલ જમી ગયો હોય અને મેલના ધબ્બા થઈ ગયા, હાથ પગ તમારા કાળા પડી ગયા હોય ને, તો માત્ર એક ટામેટું તમારા હાથ પગ, ગરદન, તમારો ચહેરો જો ખીલના ડાઘ હશે એ પણ ચૂટકીઓભરમાં ગાયબ કરી નાખશે. અને એકદમ તમારું એકદમ ચોખ્ખું મોઢું થઈ જશે ને તમને આજુબાજુવાળો પૂછવા મળશે કે તારું મોઢું આટલું બધું કાળું હતું, હાથ પગ આટલા બધા કદરૂપા થઈ ગયા હતા, એવો તે કયો ઇસ્તેમાલ કર્યો તો એકદમ દૂધના ઉકાળા જેવા થઈ ગયા છે. તો આનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. પણ તમારે આવું લાલ જ ટામેટું લેવાનું છે કે જે તમે કાચું લેશો તો એની અંદર રસ નહીં નીકળે. તમારે આવી રીતે લાલ ટામેટું લઈ લેવાનું છે. એને આ ટામેટાને આપણે ધોઈ નાખી. તો હવે તમારે શું કરવાનું છે, લાલ ટામેટાને આવી રીતે તમારે વચ્ચેથી એના 2 ભાગ કરી દેવાના છે. જોઈને આપણે વચ્ચેથી ટામેટાના સરસ 2 ભાગ કરી દીધા છે. અને 2 ટામેટાની અંદર આપણે જુદી જુદી વસ્તુ નાખવાની છે. એ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશું. કે આપણે સરસ રીતે અહીંયા ટામેટા મૂકી દીધા. અહીંયા આપણે લઈ લીધી છે મોરસ. તો આપણે એક ટામેટાની અંદર તમારે આવી રીતે મોરસને ભરી દેવાની છે. જોઈને આપણે ટામેટાની અંદર મોરસ મૂકી દીધી છે. અને હવે બીજા ટામેટાની અંદર તમારે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. તો આપણે તો ઘરે નથી એટલે અમે દુકાનેથી હળદરની પડીકી લઈ લીધી છે. તો આપણે એની અંદર એક ટામેટાની અંદર આપણે હળદર નાખી દેવાની છે. આવી રીતે જો આપણે મસ્ત રીતે હળદર નાખી દીધી છે. હવે તમારે શું કરવાનું છે, હળદર તો નાખી દીધી, પણ આપણે જે આ પટ્ટી છે ને એનાથી આપણે હળદરને અંદર ફેલાવી દેવાની છે આવી રીતે. અને જે આપણે હળદર લીધી છે એટલે પટ્ટીની મદદથી આપણે આવી રીતે અંદર કાપા પાડી દેવાના છે. જોઈ લો, એટલે જે રસ નીકળશે ને એ હળદર અને ટામેટાનો રસ એક મિક્સ થશે ને એટલે તમારા ચહેરા પર ગમે એવી ગંદકી હશે, ગમે એવા કાળા ડાઘા થઈ ગયા હશે, ખીલના ડાઘા હશે, ચહેરો કદરૂપો રહેતો હશે, હાથ પગ પર જો તમારા કદરૂપા રહેતા હશે તો આ હળદર અને લીંબુ તમારા હાથ પગ એકદમ ગોરા કરી દેશે. તો જેવી રીતે આપણે લીંબુ જેવી રીતે આપણે હળદર અને ટામેટાની અંદર કાપા પાડી દીધા છે, એવી એ જ મદદથી આપણે મોરસ અને ટામેટાની અંદર પણ આવી રીતે કાપા તમારે પાડી દેવાના છે. તો જે મોરસ છે ને એ ટામેટાની અંદર આવી રીતે ઉતરી જશે. જોઈ લો આવી રીતે થઈ કેટલો મસ્ત રસ ઉપર આવી ગયો છે, અને એકદમ રસભર ટામેટું અને જે આપણે મોરસ લીધી હતી એ અંદર
ઉતરી ગઈ છે. આનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે તો સૌ પ્રથમ આપણે ઇસ્તેમાલ કરીશું મોરસ અને ટામેટાનો. જો આવી રીતે તમારા હાથ પગ રૂખા સૂકા થઈ ગયા હોય અને તમારી ચામડી કાળી પડી ગઈ હોય તો આપણે સૌ પ્રથમ ઇસ્તેમાલ કરી દેવાનો છે આનો મોરસનો અને ટામેટાનો. તમારે આવી રીતે બરાબર ઘસી લેવાનું છે. જોઈ લો આવી રીતે તમે ઘસવાનું છે, તમારે બરાબર રગડી લેવાનું છે કે તમારા હાથ પગ તમે આને ગરદને ઘસો તો પણ વાંધો નહીં, તમારા ચહેરા પર તમે ઘસી લેશો તો પણ વાંધો નહીં. તો આપણે મોરસ અંદર લીધી છે એટલે બરાબર મોરસ અને ટામેટાનો એક રસ થઈ જશે એટલે આપણે તમારે બરાબર હાથે 10-15 મિનિટ આને રગડી લેવાનું છે. જો તમે આવી રીતે રગડશો એટલે ગમે એવો તમે ઠીકરું અત્યાર સુધી ગળ્યું હશે કે તમે કૂચો ઘસ્યો તો પણ મેલ નહીં ગયા હોય ને તો સરસ મજાનું આપણે જો ટામેટું એકદમ ફેલાઈ ગયું છે અને આની અંદર હવે બરાબર આપણે ઘસી લેવાનું છે. જો આપણે મોરસવાળું ટામેટું તો ફેલાઈ ગયું છે. હવે તમારે શું કરવાનું છે, હવે બીજા નંબરમાં આપણે લઈ લેવાનું છે જે આપણે હળદરનું ટામેટું લીધું હતું ને એને. તો આવી રીતે તમારે રગડી લેવાનું છે બરાબર. જોઈ બરાબર તમારે રગડતા જવાનું છે કે જે તમારા હાથ પગ પર જો જિદ્દી મેલ હશે ને એ પણ ચૂટકીઓ ભરમાં જતો રહેશે. તમારે હવે પાર્લરમાં પાર્ટીમાં લગ્નમાં જવું હશે તો હવે તમારા હાથ પગ તમારે દોડાવવા નહીં પડે અને જો વધારાની રૂવાટી હોય તો પણ આનાથી જતી રહેશે. તો અને તમારે શું કરવાનું છે, અત્યારે જો હું બહાર આવી છું એટલે હાથ પગે લગાવીને બતાવું છું, પણ જો તમારો ચહેરો પણ એકદમ કાળો રહેતો હોય ને અને ખીલના ડાઘા હોય, કાળા ડાઘા હોય ને તો આ ટામેટા પર મોરસ અને બીજા ટામેટા પર હળદર ભરીને જો તમે તમારા ચહેરા પર લગાવશો ને તો ચહેરો પણ એકદમ દૂધના ઉકાળા જેવો થઈ જશે અને મસ્ત ખીલી ઉઠશે. અને આજુબાજુવાળા તમને પૂછશે કે તે કઈ મોં ધોવડાયું તો આટલો બધો ચહેરો ગોરો થઈ ગયો. તો સરસ મજાનું આપણે આ ટામેટાને પણ રગડી લીધું છે અને આને તમારે 10-15 મિનિટ આની પર આવી રીતે રગડતું જ જવાનું છે કે જે આપણે ટામેટાની મદદથી અને હળદરના મોરસ તેની મદદથી ગમે એવા તમારા હાથ પગે કાળા ડાઘા હશે ને એ પણ જતા રહેશે. તો આપણે સરસ આને રગડી લીધું છે અને આને 5-10 મિનિટ સારું આપણે છોડી દેવાનું. તો મિત્રો આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને જે તમારે શું કરવાનું આવી રીતે હાથથી પછી એને બરાબર રબ કરી લેવાનું છે. ટામેટાની અંદર રહેલું વિટામિન ઈ, વિટામિન સી અને હળદર અને આપણે જે મોરસ લીધી છે ને આ બધી જ વસ્તુમાં એટલા બધા તત્વો હશે ને કે તમારા હાથ પગ પર કે ચહેરા પર ગમે એવો મેલ હોય ને કે ગમે એવા ડાઘા હશે ને એને પણ દૂર કરી દેશે. તો હવે તમારે શું કરવાનું છે, ડાયરેક્ટ ધોવાનું નથી. પહેલાં સૌ પ્રથમ તમારે આવી રીતે એક કપડું લઈ લેવાનું, એનાથી તમારે આપણે હાથે ઘસ્યું છે ને તે હાથને ચોખ્ખો કરી લેવાનો છે. જોઈ લો આવી રીતે તમારે પહેલાં હાથને ચોખ્ખો કરી લેવાનો. જો તમે મોં પર લગાવ્યું હોય તો સરસ કપડાથી પહેલાં તમારે મોં સાફ કરી લેવાનું અને પછી જ તમારે એને ધોવાનું છે. અને આને લગાવ્યા પછી તમારે કમ્પ્લીટ 10 મિનિટ રાખવાનું છે. તો જોઈ લો આવો હાથ જોવો મારો અને આ લગાવેલો હાથ જોઈ લો કેટલો ફરક છે. તો તમારે અઠવાડિયામાં 2 વાર આનો ઇસ્તેમાલ કરવાનો છે અને 15 દિવસમાં 4 વાર. તો આવી રીતે જો તમે લગાતાર ઇસ્તેમાલ આ પેસ્ટનો કરશો તો ચહેરા પર પણ તમે લગાવશો ને તો ચહેરા પર રહેલી ગમે એવી ગંદકી હશે ને એ પણ દૂર થઈ જશે. જો કાળા ડાઘા રહેતા હશે ને એ પણ દૂર થઈ જશે. ખીલ આવતા હશે એ પણ તમને હંમેશાના માટે ગાયબ થઈ જશે. તો આને હવે આપણે સાફ કરીશું અને આને હું તમને પાણીથી ધોઈને પણ બતાવી દઉં. તો સરસ આપણે હાથ ધોઈ નાખ્યો. જોઈ લો આ હાથ મારો જુઓ ને આ હાથ જુઓ કેટલો સરસ થઈ ગયો છે અને એકદમ આની અંદર કોઈ ચીકાશ જેવું નથી ને એકદમ હાથ કમ્પ્લીટ થઈ ગયો છે. જો તમે આને મોઢા પર લગાવશો તો પણ કંઈ કેમિકલ નથી આની પર. આ બધી જ વસ્તુ ઘરમાં છે એટલે નુકસાન નહીં થાય. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં અને બાય બાય.